ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મળતી માહિતી પ્રમાણે મૂળ વ્યારાનો અને સુરતના નાનપુરા ખાતે રહેતો 30 વર્ષીય સેતુલ કુમાર જયંતિલાલ ચૌધરી પરિવાર સાથે રહેતો હતો। સેતુલ સુરત પોલીસ હેડક્વાર્ટરમાં આર્મ એલઆર તરીકે ફરજ બજાવતો હતો। 2019માં તેની પસંદગી થઈ હતી અને 4 વર્ષથી ફરજ પર હતો। ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવસારી અને તાપીના કાકરાપાર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પગલે સેતુલ પોલીસ બંદોબસ્તમાં કાકરાપાર ખાતે ગયો હતો। ત્યાંથી સાંજે બાઇક લઈને પરત સુરત આવી રહ્યો હતો। તે દરમિયાન આરટીઓ પાસે એક અજાણ્યા વાહને કોન્સ્ટેબલ સેતુલની બાઇકને ટક્કર મારી હતી। અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા। કોન્સ્ટેબલ સેતુલને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને પહેલા વ્યારાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સેતુલનું મોત નીપજ્યું હતું। જવાન જોધ દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।